નાસ્તો કરી લીધો તમે? હા, મેં બસ જસ્ટ હમણાં આવીને નાસ્તો કર્યો. અચ્છા, તો તમે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છો એમ ને? હા, હું મારા કરિયરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલી છું. સરસ. ક્યારે છે ઇન્ટરવ્યૂ? ઇન્ટરવ્યૂની ડેટ્સ તો મને ફાઇનલ ખબર નથી. એ લોકો પોસ્ટપોન્ડ જ કર્યા કરે છે, એટલે હવે મારે એ લોકોને છે ને લાઈવ મળવું જ જોશે. અચ્છા, તો તમે તો સુરત સિટી નહીં ફર્યા છો હે ને? ના, સુરતમાં તો હું નથી ફરી. તો તમારે ફરવું હોય તો હું તમને ફેરવી દઈશ. રિયલી? હા. વાવ, મને સુરત સિટી ખૂબ જ ગમે છે. તમે મને ફેરવશો ને તો મને ખૂબ જ મજા આવશે. હા, કેમ નહીં? અને તમારો ઇન્ટરવ્યૂ આપવા પણ સાથે જ જશું આપણે. હા, તો બહુ ફાઇન રહેશે. હે ને? આપણે સુરત સિટી પણ ફરી લેશું અને સ્પેશિયલી લોચો તો તમારે મને ખવડાવવો જ પડશે. હા હા, કેમ નહીં? હા, અને આપણી દીદીને પણ સાથે લઈ લેશું. આપણે ત્રણેય ખૂબ જ મજા આવશે. આપણી કંપની જોરદાર રહેશે. એ દીદીને સાથે લેવાની શું જરૂર છે? તારી દીદી તારી સાથે જ હોય ને આખો દિવસ. આપણે જઈ આવશું ને, એને ઘરનું કામ હોય એટલા માટે. પણ દીદી આવશે તો મજા આવશે ને આપણે જીજુ. અરે, તારા દીદીને ઘરનું બધું કામ હોય એટલા માટે. અને તારા દીદી નહીં આવશે તો પણ મજા જ આવશે ને. હા, પણ મને તો દીદીની કમી મહેસૂસ થશે. એ હું નહીં થવા દઉં, ડોન્ટ વરી. ઓકે, તો આપણે સુરત ફરવાનું ફાઇનલ. હા, ફાઇનલ. ઓકે. જ્યારે ઇન્ટરવ્યુ હશે ને એ જ દિવસે આપણે ફરવા જશું. ઓકે? શું ચાલે છે વાતો? અરે કંઈ નહીં, એમનો ઇન્ટરવ્યુ વિશે વાત કરતો હતો ખાલી. ડેટ આવી ગઈ, ક્યારે જવાનું છે? અરે એમાં એવું છે ને કે મારી ડેટ ઇન્ટરવ્યૂની પોસ્ટપોન્ડ જ થયા કરે છે, તો હવે મારે એ લોકોને લાઈવ મળવું જ જોશે અને ડેટ હું એકદમ ફાઇનલ કરી લઈશ. પણ ક્યાં જવાનું છે એ ખબર છે તને? એ મને ખબર છે મમ્મી, હું લઈ જઈશ. તું લઈ જવાનો હા, છે ને? એ જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જવાની છે ને એ ક્યાં એવી છે મને સારી રીતે ખબર છે. એટલે મેં વિચાર્યું કે એને ઓટો રિક્ષામાં એકલા જવા કરતાં હું જ લઈ જાઉં ને. અને તું એને લઈ જવાની વાત કરે છે, હા. પછી તમારી જોબનું શું? તમને ખબર જ છે ને મારા સર કેટલા સારા છે. મને એક દિવસ નહીં જાવ તો મને કંઈ નહીં કહેશે. હા, તારા સર આના સર એટલા બધા સારા છે કે એક દિવસ વગર પગારે રજા તો આપી જ દેશે. મમ્મી શું તમે પણ. તો શું પણ, તું તારું કામ કર અને તું તારી નોકરીએ જા. આને છે ને હું એની બેન સાથે મોકલી દઈશ અને નહીં તો અહીંયાથી હું એને બતાવી દઈશ કે કેવી રીતે જવાય અને એ જશે. ના મમ્મી, સુરતમાં કોઈ દિવસ નથી આવ્યા. રસ્તા વસ્તા જોયે ને અજાણે જાણે કે બીજે પહોંચી જાય ને કરતાં મેં બધું જ જોયું છે સુરતમાં. એટલા માટે હું લઈ જાઉં તો એમને સારું રહેશે ને ટાઈમ પર પહોંચી જશે મારી ગાડી પર. એટલા માટે. ઋત્વિક, એ એના ઘરેથી સુરતના ઘર સુધી આવીને રસ્તા નહોતા જોયા તો પણ તો અહીંયા સુરતમાં ને સુરતમાં એને એની જગ્યા મળી જશે. એટલે તારે જવાની જરૂર નથી. શું વાર્તાલાપ ચાલે છે? કંઈ નહીં પપ્પા, અમને જે જોબનું ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે ને એની વાત ચાલતી હતી. અને ઇન્ટરવ્યૂ આપવા જવાનું તો આપણા સાહેબ એમ કહે છે કે હું એની સાથે જઈશ અને હું નોકરીમાંથી રજા લઈશ. પણ પપ્પા તમે જ સમજો, સુરતમાં એમણે કાંઈ જોયું નથી, બિચારાને એકલા મોકલી દેવાય. અરે બેટા, હું છું ને, હું નવરો જ છું, હું લઈ જઈશ મારી ગાડીમાં. પપ્પા એમની એજ જો, એમ કંપનીવાળાને એમ થશે કે જો આ છોકરીના પપ્પાને લઈને આવી છે. અરે હું સાથે જ. વડીલ તરીકે જઈ શકાય ને બેટા. અને ઉલટાની ઇમ્પ્રેશન સારી પડશે કે દીકરીને એના ફેમિલીમાંથી વડીલો સપોર્ટ કરે છે તો સમયસર એને મોકલશે. પણ કદાચ હું સાથે જાઉં તો ત્યાં મારું કોઈ ઓળખીતો પણ નીકળી શકે ને પપ્પા. એટલા માટે એમના જોબ લાગી જાય. અરે આ શહેરના કયા બિઝનેસમેન મને નથી ઓળખતા. તારી ઓળખાણ વધારે હોય કે બેટા મારી હોય? ઋત્વિક, આટલી બધી તું આર્ગ્યુમેન્ટ કરે છે, સીધી વાતમાં કહી દે ને કે તારે જ એને લઈ જવી છે. મેં એવી વાત નથી. એ સારું સારું, તું જજે બસ. હા, હું એ જ કહેવા માંગુ ભલે. છું કે હા, ઠીક છે? આપણે જશું સાથે. હા, અને મારા જોબના ચાન્સીસ પણ વધી જશે. એવું ખરું? અરે જીજુને ઓળખતા કોઈ મળી જશે તો મારી જોબ ફાઇનલ પણ થઈ જાય ને. હા, હા, આ બધું જો તો ખોટી જો વાત તો નહીં ચાલે કર. છે. મને ખબર છે હું સાથે આવું ને તો તમને નવી પેઢીને મજા ન આવે.
તમારી ઉંમરના હોય એની સાથે જ મજા આવે એટલે એવી વાત નથી અંકલ. ઓહો. શરમ લાગે ને તને બેટા? વડીલ સાથે હોય કંઈ બોલવું નહીં, કંઈ ચાલવું નહીં, મૂંગા મોઢે જવું ને મૂંગા મોઢે આવવું એટલે ઠીક છે, ઋત્વિક આવશે તારી સાથે. ઓકે? થેન્ક યુ અંકલ. અને સાંભળ, તારે જે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે ને એમને ફોન કરીને પૂછી લે કે ફાઇનલ ડેટ ક્યારે છે, એટલે આને એની ઓફિસમાંથી રજા લેવાની ખબર પડે. ઓકે. સારું, ચાલો હું જાઉં છું. હા. હા. રીચા કઈ ગઈ? આ કપડાય પણ હવે રીચા, હે રીચા, હેલ તો હે રીચા. આ તમારો ઘોઘરો છે ને, ઘોઘરો એને અંદર રાખો, અંદર. રીચા રીચા બરાડા પાડે કે આની કલાક ખેયા મારી હતી, દેખાતી નહોતી. દેખાતી જ હતી, પણ આ કપડા આમ જોતો આવી રીતે કપડા મુકાય, આ બાજુવાળા આવે તો કેવું હમણાં એમ લાગે આમ ભિખારી જેવું ઘર છે. એ તને બહુ બાજુવાળા લાગે નહીં? બાજુવાળાને આમ લાગે, બાજુવાળાને તેમ લાગે. એક કામ કરો, બાજુવાળાના ઘરમાં જઈને રહો. તું આખો દિવસ શું કરતી હોય? હે, મારી ઘડિયાળે નથી મળતી, મારી વીંટીઓ નથી મળતી, ક્યાં છે મારી? બે આંખો છે? હા આંખો છે, છે જ ને. દેખાય છે? નહીં નહીં દેખાતું? આ જુઓ, ડોબા છો તમે, ડોબો. આ ઘડિયાળ પકડો અને આ તમારી વીંટીઓ પહેરો. ધીમેથી દેવાય ને. તો શું સવાર સવારમાં રાડા પાડ કરો છો? મારા પર સાપ, મારું પર. અરે મમ્મી પપ્પા, હા પપ્પા તમે શું મારી મમ્મી જોડે ઝઘડ કરો છો? આ તારી મમ્મી જો ને એટલે મારે એને ખીજાવવું પડે. શું ખીજાવું પડે? આ તમારા ઝઘડાને લીધે મારી મમ્મીની હાલત જો થઈ ગઈ તે. તો શું? તે ઘરના કોઈ કામ કરતી નથી, પછી તો એ આવી જ થઈ જાય ને ગાડી ભેંસ એવી, એટલે પટલી જ થઈ જાય ને પછી. મમ્મી પપ્પા તમને આખો દિવસ લડાઈ સિવાય કઈ દેખાતું જ નથી. એ અમારે લડવું નથી, પણ આ જો ને આખો દિવસ આઈને હુતી રહે, અહીંયા બેહે, પછી બહાર જાય, બહારથી અંદર આવે, કાંઈ કામ ન કરવા, ઘરમાં એક વાસણનો અવાજ નથી આવતો. હા હા, આ ઘરના કામ તો તમારા આજુબાજુ વાળા કરી જતા હશે ને. આ શ્રેયાને સ્કૂલે મોકલવાની, એનું આખો દિવસ બધું કામ કરવાનું, એને ટ્યુશન મોકલવા, એ કોણ કરે છે? એને સ્કૂલે મૂકવા હું જાઉં છું, તું નથી જાતી. હા હા, સ્કૂલે મૂકવા જાઓ એટલે સ્કૂલે મૂકવાથી છે ને કામ નથી પતી જતું, ખબર પડી? એનો નાસ્તો બનાવવાનો, એનો માથું ઓળવાનું, એને યુનિફોર્મ તૈયાર કરવાનો, એ બધું કોણ કરશે? તારે તો બધું તૈયાર કરવાનું, એને ખવારે છે કોણ ખબર છે? હા. હું ખવારું છું એને. બહુ ડાયા, બધું તમે જ કરો છો ને, તો મને પડીને લાવ્યા જ શું કામ? મને નથી ખબર તને પરણીને કેવી રીતના લાવ્યો. હે ભગવાન, પતિ મળ્યો છે કે શું મળ્યો છે મને ખબર નહીં તે પડતી. 2500 કઈ હોનાનું, તે 2500 કઈ લાકડું નથી. હા હા, તમે તો પતિ જ છો ને, પણ ખબર નહીં, હું તમારી સાથે લગ્ન કરીને છે ને પૂરી રીતે પતી ગઈ છું. આ પતિ ગઈ છો? હા. પતિ નથી ગઈ, ફૂલી ગઈ છો. તમારું મોઢું છે ને, આ ફૂલવા વાળી વાત, હું જાડી છું, આવું બધું જો બીજી વાર બોલ્યા છો ને તો હવે છે ને મારું મને મારીશ, મને મારીશ તો? હા, હે? હા, મને તમારું- મારીશ? હા. હું તારું ગળું દબાઈ દે, તારું ગળું દબાઈ દે, હું તારું ગળું દબાઈ દે, હું તારું ગળું દબાઈ દે. ક્યારના 1 કલાકથી માંડ્યા છો, ચાપ 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 ચાપ, મોઢું ને બંધ નહીં રહેતું. આ કે હું કામ કરું છું, આ કે હું કામ કરું છું. અરે જે કામ કરતું હોય એ. હારું શું ત્યાં સૂપ કરી દીધો, નકર છે ને હા તારા બાપો એકલો જ અહીં ઘરમાં હોત. પાછું ચાલુ કર્યું. સંભાળા તારા બાપ ને. જોયું આવી રીતના રોજ રોજ મને ઝઘડા કરે છે, કોઈ વસ્તુનું ધ્યાન નથી. આ તારા બાપા જો કેવા હુકાઈ ગયા. તમારે કહેવાનું ને, હા કઈ જઈએ છીએ એવું પટાવશો ને તો બધી સીધી થઈ જશે મમ્મી. આને હું પટાવું? હે, મને કોઈ દી પ્રેમથી વાત કરી છે તેને હું પટાવું? એકવાર ટ્રાય કરી જોવાનો. હું ટ્રાય કરવી? હવે તારી પાસે શું સલાહ લેવી મારે? તું રહેવા દે, આ નહીં માને તાર મમ્મી આને ઉપર કાં સરી નીચે ઉતર. હાલ તારે સ્કૂલે જવાનું મોડું થાય છે ને, આમે મારે જ તને ખવડાવવી પડશે. મારી વાત શું કરો છો? તમારે લેટ નથી થતું? મને તો મોડું જ થાય છે. આ પતનારી માં જો ને રોજે રોજ મારે કલાક ઓફિસે જવાનું લેટ થાય.
છે તાર બાપુ આવે તો કઈ વાંધો તમે તો કહો છો ઓફિસે 1 કલાક લેટ થાય એ તું છે ને આ તારા બાપા અમે લવારા ના સાંભળી છે તને મોડું થાય છે સ્કૂલે જવાનું મમ્મી ધીરા મારા કામ છે હે ને પણ તારા બાપા જોડે રહી રહીને હું ધીરું બોલવાનું જ ભૂલી ગઈ છું મને ખબર જ નથી પડતી કે હું જોરથી બોલું છું કે ધીમે બોલું છું બેટા બધી વાત જવા દે ચાલ તારે સ્કૂલે જવાનું મોડું થાય આમને તો આમે કામ ધંધો છે જ નહીં તારે ક્યાં કામ ધંધો છે ત્યાં ખૂણામાં ઊભી ઊભી સાંભળતી જ હતી મને બધી ખબર છે તારી એટલે તો તું પાછી આવી હા હા. મમ્મી તું જા યાર મગજ હા ખડો લઈ જા તારી માને બાજુમાં મૂકી આવજે અને લાવતી નહીં એને પપ્પા બે હાથ નથી જો માથું જોડું યાર તમે લવારીઓ ના કરો અચ્છા એટલે હું લવારી કરું છું આ તારી માં લવારી નથી કરતી તમે જ લવારીઓ કરો છો મારી મમ્મી તો બિચારી જાતો હાલ હું જ દેખાઉં છું આખા ઘરમાં ક્યાં મરી ગયા બધાય પોતા રસ્તામાં ગોડીને જાય ટાટિયા બીજાના ભાગી જાય ક્યાં મરી ગયા એ શું થયું પણ શું થોડી હવાદળી આ પોતા ભીનાએ મુકાય પણ કઈ મેં મૂક્યું તું તમે મૂક્યું તું તમને શું હવે ઊભા થાઓ હું ઊભા થાય દાગ અગીરા વાગ્યું છે ને ઊભા વાગે છે થાઓ. પણ પેલા પોતા ઠેકાણે મૂકવા જોઈએ ગમે ના મૂકીને હાલ કરતી જાય કિંજલ ક્યાં ગઈ કિંજલ મારો ટાંગો ભાંગી નાખ્યો હરે હા કિંજલ હા બસ શું થયું આમ પોતા મુકાય આજો તાર બાપુજી પડી ગયા નીચે કપાળ શેક ને આખ્યું માં ગમીના પોતા ગુડીને હાથ ન થાવ જરાક ધ્યાન રાખતી હોય તો હવે આને કેટલું વાગ્યું છે બોલ એવું બતા તું મૂક ને હું પકડું બાપુજી નહીં ધીમે આવો મને ખબર છે ક્યાં જવાનું તું જા અરે પણ મારે પર હું કામ એટલો ગુસ્સો ઉતારો છો બીજાનો તું જા રે આઈથી બ્લા 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 ચોટીસ તે કહ્યું બા થું ભાઈ પૂછ પાડું પેલા ધ્યાન દે નહીં તાનિયા ભાગ્યા પછી મીઠી કરવા આવે આ તે જાણી જોઈ નાખ્યું તું ખોટું આય ના બાપુજી મેં નથી નાખ્યા પોતું હું ના બાપુજી રસ્તામાં પોતું મૂકવાનું તારા બેડ ઉપર કેમ નથી મૂક્યો કે મારો રસ્તા મૂકે તો જા મે ઊભી છે આ જા સોડામાં રા નફટ ગયા બધાય અરે પપ્પા શું થયું કેમ રાડું પાડો છો તું રહી ગયો તો હજી બાકી આમ જો આ ભીના પોતા રસ્તા મૂકે ટાટિયા બીજા ભાગે એક દિવસે ભૂલતી અને તારી માં પાછી મીઠી વાતો કરે છોડો ને યાર બેહો તું આને કહી દેજે હા. હવે ધ્યાન રાખે પોતા ગમે નાનો ગુડે તારો ટાટિયો ભાઈ ગયો તો તને ખબર પડે કેમ થાય પપ્પા પણ મારા હાળા ભૂત જેવા કઈ ખબર જ પડતી નથી અરે શું થયું અંકલ મારો આખો પરિવાર આવો છે મારો ટાટિયો ભાંગી નાખ્યો ભીના પોતા રસ્તા મૂકીને તમને વધારે વાગ્યું તો નથી ને હાય, કોઠણમાં વાગ્યું છે અરે હું છું બાપુજી આ અવાજ ક્યાંક આવ્યો એનો અવાજ આવ્યો તું રહી ગયો તો હું અહીં જ જોતો એ ઘરમાં ધ્યાન દ્યો તે ધ્યાન દીધું એટલે તો આવ્યો અવાજ આવ્યો અરે ડોહા ભીના પોતા રસ્તામાં ગુડીને વીયું જાય છે ટાટિયો ભાંગી નાખ્યો મારો તમારો ટાટિયો ભાંગ્યો હા ઠાકો રાખ હા ઠાકો રાખ ને દુખે છે ડો પણ મારો ટાટિયો થોડો ભાંગ્યો છે તમારો ટાટિયો ભાંગ્યો કૌશો આ ટાટિયો દુખે છે ને મારતો નહીં હા પણ ક્યાં વાગ્યું આપણે છે ને દવાખાને જાવી એમાં શું છે જો દવાખાને જવાય
નકર છે ને લુલા લુલા હલવી આ પગ સીધો ન થાય એ સાંભળ તાર દવાખાને લઈ જવું છે ને હા હાલો મને નહીં તો આ બધા મગજ વગીરના છે ને એને બધાને લઈ જા અને મગજ બધાને હમા કરાય પેલા તમારે પગ હમો કરાવી નાખો મારો પગ ભરે દુખે એની ઉપાધિ કરીમાં આ બધાના મગજ હરકા કર નકર માથા ફોડશે શું ઘરમાં ઈ તો તારી માં દોઢી થતી હતી હમણાં કેવું વાગ્યું છે ને ઊભા કરવા આવી હતી હવે ત્યાં ઊભો થઈને આવ્યો તો ડોહી વહી ગઈ ઈ હારું કર્યું હું સારું કર્યું ખાલી દેખાવ જ કરતી હતી અરે તમને ઊભા કરતા હોય શાંતિથી પણ તમારે ઊભું ન થવું હોય જેમ કે મેં કેમ આમ હાથ અડાડ્યો પણ હું શાંતિથી હાથ અડાડતો હાથ આગારાય આમ જો દવાખાને જાવી એક ઇન્જેક્શન મારવી એટલે છે ને પગ તમારા આમ હજર થઈ ગયો હોય છે ને હજર જો મને હું પડ્યો હતો ને દાદરાથી તો મારો પગ હજર થઈ ગયો તો મારો પગ સીધો તું ક્યાં જતો તો હમણાં ક્યાં જતો તો અવાજ આવ્યો ને અવાજ ક્યાં આવ્યો એ જોવા આવ્યો તારે અત્યારે કામ શું છે તમારી ખબર કાઢવા બસ કાઢ લીધી નહીં બાકી થોડી કાઢ તો હું એમ કહેતો હતો કે મારો પગ થોડોક હજર થઈ ગયો તો મેં એક ડૉક્ટર પાસે ગયો એને ઇન્જેક્શન માર્યું એટલે ધીમે ધીમે આમ કહો તો મને એને શું કીધું ખબર છે મને કે તમે છે ને અઠવાડિયા સુધી થોડું હાલો અઠવાડિયા સુધી હું થોડું હાલ્યો તો પગ ઓલો સીધો ગયો બસ પાછો પડ્યો તો પાછો બીજો પગ બસ 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 હવે ખબર કઢાઈ ગઈ થોડુંક હતું પણ તમે બસ કરાવી દીધું મારી ખબર નથી કાઢવી પણ બાપુજી તું ઓલા હું મગજ તમારા વાળા મગજ વગીરના છે ને તું એની ખબર કાઢ મારી નહીં તું અહીંથી જા જરીક કહું જરીક તું જા હું શું કહેતો હતો એ તું જા ને પપ્પા જરાક બેસવા દેજો ને અહીંયા આય બેસ તમને ખબર ને મારી ફેવરેટ જગ્યા છે બેસ આયા હું કઈ કાંટા વાગે છે અરે અહીંયા હાથ આમ રહીને પપ્પા એટલા માટે યાર બહુ વાગ્યું છે પપ્પા તમને ના ના જરાય નથી વાગ્યું તારી માં ક્યાં ગઈ છે ખબર નહીં બહુ દોઢી થતી હતી ને બહુ દયા આવતી હતી ને મારી તમને વાગ્યું છે હાલો ઊભા કરું ભાગી ક્યાં ગઈ દવાખાને જવું છે ના કઈ નહીં કઈ વાત નહીં તાર દવાખાને લઈ જવા છે ને તો એ ઓલા ભગરાને તો કાઢ્યો હવે તું બાપુજી આગી બેને પણ માથે પડશે આના ઈલાજ કરાય મને મારી નાખશે આ બાપુજી શું થયું તમને બહુ જોરથી તમે રાડ પાડી હું બાથરૂમમાં પડી ગઈ બોલો માંડ ઊભી થઈને આવી છું ન્યાય ભીનું પોતું હતું ના આખું બાથરૂમ જ ભીનું હતું ત્યાં ડોહો તને ખબર ન પડે બાથરૂમ ભીનું જોવાય જોઈને લાઈને હા, પણ બાપુજી તમને તો ખબર છે ને મારી ચાલ કેવી છે એમ લટકતી મટકતી ગમે ત્યારે લપસી જાવ પણ બાપુજી તમને બોલા ભેર કાબરા જેવી વાર તારી ચાલ બાપુજી ગુસ્સે નહીં થાવ ક્યાં વાગ્યું તો મૂંગી રે તમારે જવું છે દવાખાને ના આને મગજનો ઈલાજ કરાય જા બાપુજી મારું મગજ બરાબર જ ચાલે છે એક કોઈ મગજ જ નથી ઘરમાં એ ઋત્વિકભાઈ બાપુજીને ક્યાં વાગ્યું હાથા ગો નાખીને ક્યાં અડે છે બાપુજીને પગમાં વાગ્યો ચૂપ થા ને અરે બાપુજી મને અહીં બેસવા દો ને હા આગી બેસ બસ રાથા બ્રેક બસ હા બ્રેકને દુખે છે અહીંયા બાપુજી શ્રેયા તો આવી રીતે જ બેસે છે નહીં શ્રેયા હા દાદા પોતું હતું ત્યાં તમારે ધ્યાનથી ના ચલાય હું એ સમજાવતો હતો એમને હા. હા હું આજ કહેતી હતી બાપુજી તમારે ધ્યાનથી ચાલવું જોઈએ ને બસ દવાખાને જવું છે બસ
કઈ પણ થાય ને એટલે બીજાનો જ વાંક કાઢવાનો. પોતાની ભૂલ સ્વીકારે જ નહીં. મને 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 બસ બસ. કોઈ સમજાવતું હોય ને ત્યારે બોલ બોલ કરશે, પણ એની વાત તો સમજે જ નહીં. આમ 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 કર્યા કરશે. હું જાઉં, મારે રસોડામાં કામ છે દીકરા. તમે જાઓ ને તો શાંતિ, અને તમારું કામ બીજું શું હોય છે? પપ્પા જોડે આખો દિવસ લડ 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 લડ. હું નથી લડતી તારા પપ્પા જોડે. ઉપડો. એ તું જાને હવે જાને ભાઈ અહીંથી જા 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 એટલે અમને કામની ખબર પડે કઈક જા દાદા થોડી કાઢી બેસ થોડી એ યાર મારી મમ્મીનું શું કરવું? છોડો, આ બધું તો ચાલ્યા કરશે. તમારે તારે છે ને દવાખાને લઈ જવા હોય ને તો તારી માને, તારી કાકીને, અને તારી દાદીને અને તારા બાપને બધાને લઈ જા. આમ મગજનો ઈલાજ કરાય જા. જોડે જોડે તમને લઈ જાઉં. મારે પગનો ઈલાજ છે, મગજનો નહીં. મગજનો છે. ગુસ્સા કાઢ્યા કરો છો બીજા પર. તારા બાપ કરતાં વધારે કરું, તારી મા કરતાં વધારે કરું છું ગુસ્સો. હા, વધારામાં વધારે મારા મમ્મા અને ડેડી બહુ નથી પાડતા, એટલે તમે જાણે ઘ પડી ગયો હોય એમ. ઓ બેટા તું રમવા જતી હતી ને? ના. જા તું રમવા જા જા. અને પેલી દોહી છે ને તારી દાદી એને મોકલ જા. મને એ નહીં મોકલો. તું કેમ બૂમ કરે છે? બે દાદા જો ને. ઓય ઊભી રે, અહીંયા આવ. કેમ રડે છે? શું થયું? ઈ મને કે. આ દાદાનો પગ પડ્યો ને, મેં આમ સમજાવતી હતી કે મારા મમ્મી ડેડી બૂમો નથી પાડતા, એટલી તો તમે બૂમો પાડો છો જાણે ઘા પડી ગયો. ઓ બાપા રે! આ તો તારા દાદાને છે ને એમ જ છે. કાંઈ મેં એને કીધું દવાખાને જવાનું, એને લેતી જા એને લેતી જા. પણ આ પગમાં દુખે છે અહીંયા. હાલ 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 તું નીકળ અહીંથી. આમે આને લઈને જા તું જા આને તમે લઈને જા ઓફિસનું કામ કરો. હા, જા લઈ જા હે. લઈ જા. આમ જો દવાખાને જવું હોય ને તો મને ના, કહેજો. નહીં જાઉં. નહીં જાઉં. તારી બાયડીને ને તારી માને લઈ જા ને મગજનો ઈલાજ કરાય. મારે દવાખાને જ જવું. હું તો મારા રૂમમાં જઈને સૂઈ જાઉં છું હવે. હવે ચલાય છે? ગુડ. છોડો, આ બધું તો અહીંયા ચાલતું જ હોય છે. તમારે ઇન્ટરવ્યૂની ડેટ આવી કે નહીં? આપણે ક્યારે જશું પછી ફરવા માટે? જીજુ હું એ જ ટ્રાય કરું છું ક્યારની આવી છું ને ત્યારથી બસ એ જ ટ્રાય કરું છું કે મારી ઇન્ટરવ્યૂની ડેટ ફિક્સ થઈ જાય અને આપણે સુરત સિટી ફરીએ અને આપણે ખૂબ જ એન્જોય કરીએ, પરંતુ મને કોઈ રિપ્લાય નથી મળતો સરખો. છોડો, રિપ્લાય ના મળતો હોય તો આપણે એક કામ કરીએ, તમને હું સુરત તો ફેરવી દઉં આજે. અરે શું વાત છે કાકા? શું વાત છે? કાકીને કહું શું વાત છે તે? અરે કઈ વાત નથી બેટા, આ તો બસ મારી કંપનીમાં એમને જોબ અપાવવાની ટ્રાય કરતો હતો. અચ્છા, શું વાત છે કાકીને કહું? કાકીને શું કહેવાની જરૂર છે? તે કંઈ નાસ્તો કર્યો કે નહીં? તારે બહારથી કંઈ ખાવું છે? બહારથી નહીં ખાવું, તો શું ખાવું છે? મને તમારો જીવ ખાવો છે. એ તો આખું ઘર ખાય છે, હું શું કરું? જોડે જોડે માસીઓ પણ ખાય છે તમારો જીવ. હે, તું એ બધી વાતમાં શું કામ રસ લે છે? આ તું બોલ, તારે શું જોઈએ છે? મારે કશું નહીં જોઈતું. તમે માસી સાથે ફરવા જવાની ક્યાં વાત કરતા હતા? અરે કોણ વાત કર? તમે માસી જોડે ફરવા જવાની વાત કરતા હતા ને? ફરવા સુરત? નહીં, હું જોબની વાત કરતો હતો. આ જો ને યાર તું. શું થયું? તું ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી તો શું થયું ઇન્ટરવ્યૂનું? અરે દીદી ઇન્ટરવ્યૂ માટે તો હું ગઈ હતી પણ મને ડેટ પર ડેટ એમ જ લબડાવ્યા કરે છે. મારું કંઈ ફિક્સ જ નથી થતું. મને તો લાગે છે કે આ જોબ મારા હાથમાંથી ગઈ. ના ના, એમ કેમ જોબ જઈ શકે? હું મારી કંપનીમાં લગાડી દઈશ એવું લાગે તો. બરાબર ને? હા, તારા જીજુ એમની કંપનીમાં તને
લગાડી દેજે જો. હા પછી એને ઓટો રિક્ષામાં પણ નહીં જવું પડે, સાથે જ જશું. સાંભળો તમે કાકા જોડે ફરવા જવાના છો? કેમ કે માસીને લઈ જવાના છે ફરવા સુરત સિટી. ના એ હું તને કહેવાનો જ હતો, આપણે સાથે ત્રણેય જશું ફરવા એમ, પણ ઇન્ટરવ્યૂની ડેટ આવે પછી. હા હા. બાકી કાકાનું માઇન્ડ બહુ ખતરનાક છે. ક્યાં ખતરનાક? ખતરનાક ખતરનાક માઇન્ડ તો તારું છે બેટા. કાકી હા નહીં જરા જાણ ખાતર માસીને પૂછી જુઓ. નહીં માસી? એવું તો કશું જ નથી કીધું. અમે તો બસ જોબની જ વાત કરી રહ્યા હતા. હા. ખબર નહીં તું શું શું સમજે છે. નાની છે ને એટલા માટે. શું નાની છે? હું નાની છું ને, મારું મગજ મોટું છે. કાકી હમણાં શું કહેતા હતા? તારું આ બધું તો ચાલ્યા કરે, તારા ઇન્ટરવ્યુનું શું થયું? હા ઇન્ટરવ્યૂનું શું થયું એમ જ પૂછ્યું છે ને, બીજું તો શું પૂછ્યું છે મેં? કઈ વાંધો નહીં, તારો ઇન્ટરવ્યુ નહીં આવે ને હું સુરત સિટી ફરવા લઈ જઈશ. એટલે આપણે ત્રણે સાથે જશું એમ મેં કીધું હતું. ના કાકી હા, આ બે જોડે જવાનું કહેતા હતા. જોડે એટલે આપણે ત્રણેય જોડે, હે ને? જુઠ્ઠું ના બોલો કાકા. ક્યાં જુઠ્ઠું બોલું છું બેટા, તને જરાક સમજવામાં ભૂલ થઈ હશે કંઈક. કાકી જ સમજી ગયા છે તમારી વાત, નહીં કાકી? અને હા કાકી, તમને લઈ જવાનો છે ને ના પાડતા હતા કાકા. ના આવું કીધું તમે? નહીં નહીં, સાંભળ સાંભળ, ફરવા ત્રણે જશું આપણે. ઇન્ટરવ્યુમાં તો ત્યાં અવલ તું ના બોલો. આ શ્રેયા છે ને જે બોલે છે ને બધું સાચું બોલે છે. અને તું તારું ફ્યુચર બનાવવા માટે મેં તને અહીંયા લાવી અને તું મારા જ ઘરમાં આગ ચોપે છે. અરે ના અરે તું શું કામ દીદી તમે રડોમાં, એવું કશું જ નથી. આ બધી એક ગલતફહેમી છે. હા તું જુઠ્ઠું ના બોલ. શ્રેયા કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતી. અને તમે આટલી ઉંમરે આવા ધંધા કરો છો? અરે ના બેશરમ. કાકી જવા દો ને હવે. હા જો જો એ જે મજાક કરતી, તું મજાક કરતી હતી ને શ્રેયા, સાચું કહી દે મજાક હતું ને. હા શ્રેયા, હવે બસ થઈ ગયો મજાક. મજાક મજાક ખતમ. વાવ મજાક ખતમ. મજાક ના તો અડધો મજાક કરતી. જો મજાક કરતી હતી આ. અડધો મજાક કરતી. અડધો એટલે એ અડધી નાની છે ને એટલે અડધો મજાક, એમ મજાક. હા દીદી તમે જરા પણ ચિંતા ન કરો, હું મારી જોબનું અહીંયા ફાઇનલ કરીને જ જઈશ. હા આ બધું મજાક હતું? હા તો હા દીદી બધું મજાક જ હતું. જાઓ કાકી, તમે કામે લાગો. જાઓ. હા જાઓ ખબર. ગયા શું શ્રેય. સાચું ને શ્રેયા? તું મજાક જ કરતી હતી ને? હા કાકી. જરા જશો. જો કાકા, આ તમારું સમાધાન મેં કરાવ્યું છે ને, મને 5000ની ગિફ્ટ જોઈએ. 5000ની ગિફ્ટ? 5000ની ગિફ્ટ? હા. તું આવડી નાની 5000ની ગિફ્ટ નું શું કરીશ? 2000 તમારા અને કાકાના 3000. યાદ રાખજો, ન તો કાકીને. નહીં 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 આપીશ. કેમ આપશું આપણે ગિફ્ટ? હા હા જરૂર. હા 5000ની ગિફ્ટ તારી પાકી. એટલે હું આપીશ. હું 5000ની ગિફ્ટ. હા જા, તારે હોમવર્ક નથી? ના, હું બેસું છું અહીંયા. તો તમે બંને બેસો, હું ઉપરની રૂમમાં જાઉં છું. હે ને? તમે બેસો અહીંયા. ઓકે જીજુ. ચાલ હું પણ જાઉં છું, મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ આવવાનો છે. હા તો અહીં બેસીને કરાશે, હું જાઉં છું. બેસો. ઓકે તું જા. બહુ જ ખતરનાક છોકરી છે આ તો. મારે બચીને જ રહેવું પડશે આનાથી. પેલી મારી કાકાની છોકરી છે ને સ્વીટી, એમ પણ એ બહુ ડોર છે. મેં છે ને ભૂલ જ કરી નાખી એને મારા ઘરે બોલાવીને. આ ઋત્વિક છે ને એમ પણ આશિક મિજાજ છે. ખબર નહીં શું કરી બેસે. અરે શું થયું ડાર્લિંગ, કેમ ગુસ્સામાં એવું લાગે છે? શ્રેયા જે રીતના બોલતી હતી ને એ રીતે મને નથી લાગતું કે કંઈક મજાક કરતી હોય. હા
એ નાની છોકરી છે, મજાક કરતી હતી. શું તું પણ આટલું સિરિયસ લઈ લે છે? ના ઋત્વિક, દાળમાં કંઈક કાળું તો મને લાગે જ છે. ના, કંઈ જ કાળું નથી. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું, તું આવું વિચારે મારા વિશે? અને તને તો ખબર છે ને સ્વીટી, અરે શ્રેયાને મજાક કરવાની આદત છે. હા, તમને તો ઘડી ઘડી સ્વીટીનું નામ મોઢા પર આવી જ જાય છે. અરે ના, ભૂલથી આવી ગયું. તું શું આવી ભૂલ થાય? સ્વીટીનું નામ મોઢા પર કેમ આવી જાય? એવી કેવી ભૂલ થાય તમારાથી? આખો દિવસ સ્વીટી 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 મધમાખીની જેમ એની પાછળ દોડતા હો છો. ના, તું ગલત સમજે છે યાર, ગલત સમજે છે. તમે ગલત છો ને એટલે જ હું ગલત સમજુ છું, સમજી ગયા? શું? તને મારા પર બિલકુલ ભરોસો નથી. તને હું કેટલો પ્રેમ કરું છું તને ખબર પણ છે? ખબર છે કે નહીં? આ મગરમચ્છના આંસુ છે ને મારી આગળ ના બતાવો. શ્રેયા એટલી પણ નાની નથી કે એને કોઈ વસ્તુની સમજ ના પડે. અરે ગાંડી, તું સમજવાની કોશિશ કર. એ સ્વીટી ક્યાં અને તું ક્યાં? તું કેટલી બ્યુટીફુલ છો અને સ્વીટી ક્યાં? ફરી સ્વીટીનું નામ આવી જ ગયું. હું કહું છું કે તું ક્યાં ને સ્વીટી ક્યાં, એમ તફાવત આપું છું. અને તું તો મારી જાન છે, જિંદગી છે. તું જે કે એ બધું મારું છે. તું, હું થોડી આવું કરું તારી સાથે યાર. તું એકવાર તો વિચાર મારા વિશે. વિચાર. સાચું તમે મને પ્રેમ કરો છો ને? સ્વીટી સાથે કઈ છે નહીં ને તમારું? નહીં બેબી, હું તને જ પ્રેમ કરું છું. હા, ને આ સ્વીટી તો શું, ગમે તે દુનિયાની છોકરી આવી જાય ને તારા કરતાં ઇમ્પોર્ટન્ટ તો ના જોઈ શકે ને બેબી. હે ને? સાચી વાત ને? તું તો મારી પાઇપલાઇન, લાઈફ લાઈન છે તું તો મારી યાર. સારું, હું છે ને આજે તમારી ફેવરેટ ડિશ બનાવું. તમને રસગુલ્લા ભાવે છે ને? હા હા, બહુ જ ભાવે છે મને તો. હા, તો હું આજે તમારા માટે તમારી ફેવરેટ ડિશ રસગુલ્લા બનાવીશ. અરે વાહ, શું વાત છે! મને તો રસગુલ્લા ભાવે ને ગુલાબજાંબુ પણ ભાવે છે. શું બોલ્યા? અરે એમ બોલો કે આજે તો ખાવાની બહુ મજા આવશે. હે ને? જા તું તૈયારી કર, બનાવ. પણ મને જ પ્રેમ કરો છો ને તમે? હા બેબી, તને જ હું પ્રેમ કરું છું. એની સ્વીટી સાથે ના તમારું ના ના, કંઈ નથી ને? કઈ જ નથી, કઈ જ નથી, કઈ જ નથી. તો હું જાઉં? હા. હાશ, માંડ બચ્યો. અને આ શ્રેયાનું કંઈક કરવું પડશે મારે, નહીં તો બધો પ્લાન ચોપટ કરી નાખશે. ચાલો, આજકાલ તો સારા સમાચાર પણ નથી આવતા હો. આ મોટા મોટા અભિનેતાઓ પણ પહેલાં તો કેવા આમ ઉઘાડા ફરતા, પછી કેવી કેવી ગાડીઓમાં ફરતા. હવે તો એવા તો કોઈ સમાચાર નથી આવતા. આજકાલ તો બધું માર કાપવાનું જ આવે છે. આપણે એ માર કાપવા વાળી આ કપડા જો આમના પડ્યા છે, ખબર પડે કે નહીં હકેલવાનો? તને કેટલી વાર કીધું છે, બાજુવાળા જોવે છે તો આપણું ઘર કેવું સમજે, ખબર નથી પડતી? મને કાંઈ નથી ખબર પડતી. તમને બહુ ખબર પડતી હોય તો હંકેલી લો. હા ને, પછી વાત. હે, સૂરજ ક્યાંથી ઉગ્યો? આજે હંકેલવાના નામે પોતે જ હંકેલાઈ ગયા. હા, હું શું કહું છું, હા, શું કહો છો? આજે તો શું વાત છે, આમ નવી સાડી ને મેકઅપ બેકઅપ ને આજે બહુ તું ફર્સ્ટ ક્લાસ લાગશો. આજે નહીં, હું રોજ સારી લાગુ છું, પણ તમારા આંખમાં છે ને ખામી છે. હું રોજ તમને ખરાબ દેખાઉં છું ને આજે સારી, એટલે નક્કી કોઈ વાત છે. કારણ કે જ્યારે જ્યારે તમારે કોઈ વાત કરવી હોય ને ત્યારે હું તમને છે ને હૂર પરી લાગુ. ના ના, એવું નથી. હું તને ઘણી વાર વખાણ કરતો જ હોય, પણ તું છે ને સાંભળ ઓછું, સમજી? એટલે તને ન ખબર પડે મારી વાતમાં. હું કહું એમાં ધ્યાન દેવાનું. હા, તો બોલો, ધ્યાન દઈશ. હા, બોલો ને. બોલો. મારે ગોવા જવું છે. હે, શું? ફરી બોલો. સંભળાનું ઓછું? હા હા, મારા કાનમાં બેરાશ છે. ફરી બોલો. મારે ગોવા જવું છે.
ક્યાં જવું છે? આમ, ગોવા શું કામ? બિઝનેસ માટે. તને ખબર તો છે હું દર વખતે જાઉં છું. ગોવા પહેલી વાર જાઉં છો? દર વખતે જાઓ છો એ સિટીના નામ મને ખબર છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, આ બધી સિટીમાં. ગોવા પહેલી વાર. દીવ અને દમણ છોડીને સીધું ગોવા એટલે નક્કી દાળમાં કંઈક કાળું છે. માણસ ક્યાંક આગળ વધે તો સ્ટેપ બાય સ્ટેપ ક્યાંક સીડી ચડે કે નહીં, તો એવી રીતના મારે ક્યાંય બીજે જવું કે નહીં? એકને એક જગ્યાએ ઠેઠું રહેવાનું. બિઝનેસ તો મારે કરવો કે નહીં? હા હા, ધરપત લો, તમે બિઝનેસ કરો, સારો બિઝનેસ કરો, પણ તમારે તમારા બિઝનેસને ગોવા સાથે શું લેવા દેવા? ત્યાં મારી ગોવામાં પાર્ટી છે, એને મળવા જાઉં છું. ત્યાં મીટિંગ છે, હોટલમાં એને મીટિંગ કરી છે. હા હા, ટૂંકા ચડ્ડાવાળી પાર્ટી હશે ને? આમ તમને સરસ મજાની આમ મસ્ત, તમે દારૂ જ નથી પીતા એટલે શરબત પરોસશે તમને અને કેસી લો પીવો. રેવા દે, એક કામ કર, નથી જવું ગોવા. હું છે ને ઘરે ઘરે પીડ્યો રહી, બરોબર? બિઝનેસ ભલે ખાડામાં જાય, હું છે ને કાંઈ કામ કરવાનો નથી. અને સારું, હું એ જ ઈચ્છું છું કે તમે ના જાઓ. વાંધો નહીં, ના જતા. હા, થોડું માથે પડી. હા, હું શું કહું છું, જો શાંતિથી કહું, હા. હું જો નહીં જાઉં તો પેલી પાર્ટી મારા ઓર્ડરને ના પાડી દેશે. ઓર્ડરને ના પાડશે તો આપણે જે નફો મળવાનો છે 1 કરોડનો, એ નુકસાની થાય. અને એ નુકસાની જાય તો જે પૈસા આપણે ઘરમાં આવતા હોય એ ઘરમાં નહીં આવે. જો એ પૈસા ઘરમાં નહીં આવે તો તું બહાર કરિયાણું લેવા જાશો, જે કાંઈ ઘરનું ખાવા પીવાનું લેવા જાશો, એ નહીં લેવાય. જો એ ખાવા પીવાનું નહીં લેવાય તો આપણે પછી ખાઈશું કેવી રીતના? પાસે બેસી. અને જો એ પાસે બેસીને આપણે નહીં ખાઈએ તો ખાલી થાળી લઈને કેમ બેસવું? જો એ ખાલી થાળી જ નહીં હોય. બસ આ તમારા ગોવાની બિઝનેસની પાર્ટીથી લઈને ઠેઠ ખાલી થાળી સુધી તમે પહોંચી ગયા. હવે એટલા તો આપણા ખરાબ દિવસ નહીં જ આવે, પણ એક જ શરતે તમને ગોવા જવા દઉં. અરે તારી હર શરત મને મંજૂર છે. હા, હવે તો તમને બધી શરતો મંજૂર હશે. પહેલી વાત, ગોવાથી મારા માટે શું લાવશો? તારી માટે મીઠી મીઠી ચોકલેટ લાવીશ. મને શું આપણી નાની દીકરી શ્રેયાંશી સમજી છે કે મીઠી મીઠી ચોકલેટ ખવડાવો અને હું માની જાઉં? તમે મને શું સમજી રાખી છે? એ બધી વાતને મૂકો. પહેલા તો પેલા કાચા કાજુ લાવજો, કાચા કાજુ. સમજી? કાચા કાજુ? હા, તો પેલા ફોડીને નહીં ખાવાના આવતા, આમ તોડીને. હવે એટલી બધી મહેનત તારે ન કરાય. આ તારું શરીર પાછું પતલું પડી જાય, ખોટી મહેનત કરીને એને કરતાં તૈયાર કાજુ લાવવું, એ ટુકડાવાળા. ટુકડાવાળા નહીં, આખા કાજુ લાવજો, આખા. અને આખા કાજુમાં છે ને 1-2 કિલો નહીં, 10 કિલો કાજુ લાવજો. 10 કિલાવાળી? 10 કિલાનો ભાવ પૂછ્યો તે પહેલા? અને આખા હું તારે ગળસવાના છે? અરે કાજુ મારે ચાવીને નથી ખાવાના, આખા ગળી જવાના. ગળી તો આવી થઈ ગઈ. એટલે એમ નહીં, તું આમ મતલબ ટુકડામાં ખા ને તો મારી જેવી સ્લીમ થઈ જા. આ છે ને સ્લીમ ને જાડી ને બધું રવા દો અને મનમાં બબડવાનું બંધ કરો. આ તો હું મારા બાપાના ઘરે હતી ને ત્યારથી આવી હટ્ટી કટ્ટી છું. અને બીજી વસ્તુ, મારા શરીર વિશે તો તમારે કંઈ બોલવું જ નહીં. અરે બોલું ને તો ઓછું થાય થોડું. અને આમ જો બાજુવાળા સંપા માસી શું કહેતા ખબર છે? એ કે તમારી બૈરી તો હું ડાન્સ કરે એ કે, અને ન્યા ડાન્સ કરે ને તો અમારે અહીંયા લાજી ઊભી થાય. બસ હવે તમે મારા વખાણ નથી કરતા. અને બીજી વાત કે ગોવા જવું હોય ને તો ચૂપચાપ જવાનું, ચૂપચાપ ત્યાંથી પાછું આવી જવાનું. અને સાંભળો, ત્યાં કોઈ ટૂંકા ચડ્ડાવાળીની સામે જોવાનું ના. તારે મને ફોટો મોકલી દેવાનો. એટલે એમ નહીં જોઈ. હા, એમ. બીજી વસ્તુ કે ત્યાંથી કાજુ લાવવાના. ત્યાં તમારે બીજું કાંઈ નહીં કરવાનું. સીધી પાર્ટીને મળી, બિઝનેસ પૂરો કરી અને અહીંયા આવવાનું. તમને માત્ર છે ને 1 જોડી કપડાં મળશે. એક જ જોડી? હસ તો અહીંયાથી લઈ લે. લટારી એવું આમ લટવટ કાઢીને ત્યાં ગોવામાં રખડશે. આ દેખાય એવો મારો વર ચંટ છે, ચંટ. અરે
સ્વીટી જરાક જોઈને કેરફુલી હમણાં તમે પડી જાત. હા તો સારું કર્યું ટાઈમ પર મેં તમને બચાવી દીધા. થેન્ક યુ. હા વેલકમ ઓલવેઝ. તું અહીંયા શું કરે છે? હલકા શું થયું સ્વીટી માસી? અરે કંઈ નહીં, મારો પગ લપસવાનો જ હતો અને હું જોરદાર પડવાની હતી. એટલે એ બચી ગયા. હા, બચા. કોને બચાવ્યા? મારા જીજુએ. ઓહ અચ્છા. જીજના હોત તો અત્યારે મરી જત તમે. શું બોલી? કઈ નહીં. હું થયું? કાંઈ નથી થયું, કાંઈ તો અહીંયા શું કરો છો? બસ ઊભા છીએ આમ જ મસ્ત. પપ્પા એમાં વાત એવી છે કે આ માસી છે ને આમ પડવા જતા હતા હા અને કાકા આમ કરીને બચાવી લીધા. હા એવું છે. હા બચાવી જ છે ખાલી બીજું કંઈ. હે પડવા જતા હતા? હા. કેવી રીતના તમે પડતા હતા? અરે મારો પગ અહીંયા લપસવાનો હતો હા, હા. અને હું હમણાં પડવાની જ હતી. એટલે આમ કેવી રીતના? આમ અરે આ રીતના. એટલે આમ પકડી લીધા? હા. હા એવું હતું. હા મમ્મી હા તું પેલા તાર મમ્મી બોલા. હા, તું જા તાર મમ્મી બોલા ને ક્યારના હાથ પાડે છે. હા ઋતિક, હા પપ્પા ક્યારના હાથ પાડતા હતા. હા હા જાવ જ છું. હા હા તમને કઈ વાગ્યું નથી ને? ના ના, લાગ્યું તો નથી. હા તમને નહીં થોડુંક વાગ્યું તો હશે જ હે ને? ના, એમ તો મને કંઈ લાગ્યું નથી. આ પોતું કોને મૂક્યું તું? ખબર નહીં કોણે મૂક્યું હોય. હું તો જસ્ટ આવતી હતી અને મારું તો ધ્યાન પણ ના ગયું અને હું આમ પડવાની જ હતી. અચ્છા કેવી રીતના પડ્યા હતા? અરે આમ મારો પગ લપસ. હા પડી જાઓ પડી જાઓ નહીં પડી જાઓ. હા તમને છે ને બેસાડું અહીંયા. તમને થોડુંક વાગ્યું હશે ને. કેમ? હા હમ, શું થયું તમને? એ આ પોતું કોકે મૂક્યું તું તે બોલો ઋત્વી કે એને બસાવી આમ પડી જતી હતી તે એટલે હું એને કહેતો હતો કેમ પડ્યા કેમ કે હા કેમ પડ્યા એમ પડ્યા આડા પડ્યા કે ઊભા પડ્યા નહીં એ બધું જોતા હતા ને? મમ્મી મેં ઉપરથી જોતી હતી. હા બોલ મારી દીકરી. આ મારી વાલી દીકરી આવતી રહે. મમ્મી બેટા મમ્મી મેં છે ને અહીંયા ઊભી રહીને હા અહીંયા ઊભી હતી અને પાણીની તરસ લાગતી હતી એટલે મેં કીધું કે તું જા પાણી પીવા. જૂઠું બોલે છે પપ્પા. એ તો સ્વીટુ માસી પડવા જતા હતા ને તો વારે ઘડીએ પૂછ કરતા હતા કેવી રીતે પડતા હતા. સ્વીટુ માસીએ બતાવ્યું. હા અરે ના ના, એવું કશું નથી. હા નથી કશું નથી એવું. અને હા મારી દીકરી મને તારા પર વિશ્વાસ છે. ઊભી રહે તમે એનું મોઢું નહીં દબાવો. જો બેન આ ઘરમાં છે ને જવાન 2-3 માણસ છે અને બેટા અને એના પર છે ને બિલકુલ ભરોસો હા કરાય એ કોઈના ઉપર ભરોસો એ કરવાનો તમારી પર કરવા જેવો નથી. નીકળો. મમ્મી એ બી પાછું કેવું માસી લપસો જોઈ પપ્પા કેવું કરતા હતા. લપસો એકવાર લપસો જરા આમ પકડી લીધું તું. હા બેટા સમજી ગઈ હા, તારી મમ્મી બહુ સમજદાર છે. બધું સમજી ગઈ. હવે છે ને આજે ને હમણાં તમારું ગોવા જવાનું કેન્સલ. હે હા અરે મારે આગળ ફોન આવ્યો હું જાઉં છું મેં કપડાં પેક કરી દીધા બેગ મારી બહાર છે ગાડી ક્યાં છે એ બધું તૈયાર હશે પણ તમારે હવે ગોવા નથી જવાનું અને બેન તું છે ને અમારા ઘરમાં રહે ને તો વાંધો નહીં પણ આ છે ને તારે લોટીઓ બટીઓ ના બતાવીશ. અમારા ઘરના પુરુષો છે ને બહુ ખતરનાક છે. મમ્મી ઈ એમ કહે છે આવું બધું નહીં બતાવવાનું તમારે. એને હાથ સાના લગાવો છો તમે? અરે દીદી, આ તો આજકાલની ફેશન છે. આના વગર તો મારાથી જીવાય જ. હું એને ઈ જ કહું છું તારે આવી ફેશન કરવાની જો આ લટુડા ને આવું બધું. હા જોયું આ ફેશનનું પૂછડું. જા બેન જા તારા ઇન્ટરવ્યુ 4-5 આપવાના જ જા. હા. લટકી સીધી. બહુ હારા નથી લાગતા. આ તમારું મોઢું જેટલું સીધું છે ને એટલે સીધા તમે છો ને જેટલા દેખાવ છો ને ભોળાપાડા એટલા ભોળાપાડા છો ને એટલે છે ને પાંચ પછી તમારે ગોવા તો શું આ ઘરની ડેલી ઓરંગવાની જરૂર નથી. બસ જાય હું ગોવા અને બીજી ગોતી લઈને આથી આવે નહીં હું અહીંયા રહી જાય અહીંયા ઘરમાં. હટ
શું બેટા આટલા બધા બરાડા કેમ પાડે છે? એ બા તમારો દીકરો બીજી લાવવાની વાત કરે, બીજી. હું કામ કરતો હોય? તું એને સારી રીતે ન રાખતી હોય તો જ ને. લે શ્રેયા કે તારા બાને કે તારા બાપાના લખણ કે. ખાલી પપ્પાના લખણ નહીં બા, કાકાના છે. તે દિવસે તો કાકા અને માસી દાદા જે દિવસ લપસે ને તે દિવસ તો કાકા અને માસી બે જોડે જ બેઠા હતા, ફરવા જવાની વાત કરતા હતા અને આજે પણ બચાવ્યા એમ. આ જો અમારી દીકરી પર શું સંસ્કાર પડશે. આ તમારા ઘરમાં આવું ને આવું હશે ને તમારી દીકરીનું શું થશે? એ સંસ્કારની પોટલી હું રોજ સાંભળું છું. તમે બે માણા કેવું બાંધો છો, પણ એ તમારા બેના સંસ્કાર આ છોકરી પર કેવા પડ્યા છે એ ખબર છે? તમે મારી ક્યાં માંડો છો? હા હા, કારણ કે પોતાની માને કોઈ દાખલ કે એમ તમે તમારા દીકરાને કાંઈ કહેશો, વાંક તો બધો વહુનો જ ને. એ મારો છોકરો તો છે જ એવો, લેને ઝઘડાળું, પણ આ તું આવીને પછી ઝઘડા વધી ગયા. અરે ભાઈ જ્યારે હોય ત્યારે મારો વાંક કાઢે છે. એ સાંભળ, તું એની હારે સારી રીતે રહેતી હોય, એની હારે સારી રીતે વર્તતી હોય, એને સારી રીતે ખાવા પીવાનું દેતી હોય તો એ બહાર જાય. હા બરાબર છે, બધો વાંક તો મારો જ ને. એ તારો વાંક નથી, હું બેવના વાંક કાઢું છું. હવે મારી વાત સાંભળ. જો યશોદા માતા પાસે કેટલું બધું માખણ હતું, રોજનું ઉતરતું હતું, તો એ કાનાને નહોતી દેતી તો કાના જતે તો ને ગોપીઓ પાસે માખણ ખાવા. એવી રીતે આપણે આપણા વરને મુઠ્ઠીમાં ન રાખીએ ને તો જ ઈ બહાર જાય બધે લટુડા પટુડા કરવા. વાત કરે છે. આજથી તું સુધરી જા. જો એની હારે સારી રીતે બોલ, પછી બહાર જવાનું નામ લઈને તો તું મને કહેજે, તું એનો ટાંટિયા ભાંગી નાખીશ એને બહાર જવા નહીં દો. એ હા સારું હો. બા કાકાએ અને પપ્પાએ બેવે માસીને આમ કરીને જો બેટા, એ તો તારી સ્વીટુ માસી અહીંયા પડું થઈ ગઈ હતી ને એટલે કદાચ પકડ્યા હોય ને. એ પકડે એટલે કાંઈ બગડી ન ગયા કહેવાય. હા પણ આમ પકડાય ને. કાકાએ પકડ્યા એ વાંધો નહીં, પપ્પાએ પકડ્યા. અરે જો જો મને નાની છોકરીને ખબર પડે પકડવું શું કહેવાય. પણ હું કામ તમે ખોટી દ્રષ્ટિએ જોવો છો? એને પકડીને એ લપસતી એટલે એને પકડીને. અરે પણ પપ્પા એમ કહેતા હતા કેવી રીતે લપસે અને પાછા એમ પકડવા જતા હતા, લપસો જોઈએ એવું કહેતા હતા. એને હું કહીશ, એને હું બરાબર કહીશ, પણ આજ પછી તું સુધરી જા. તારે સારી રીતે બોલવાનું. પછી એ કાંઈ કરે ને તો મને કહેજે. એનો ટાંટિયો ન ભાંગી નાખું ને તો જો તું. અત્યારથી જ ભાંગો બા, અત્યારથી જ ભાંગો. નહીં, પહેલાં તું સુધર પછી ભાંગવાનું કરું. બસ હવે હાલો, મારે કામ છે. બા આ મમ્મી અમુક વાર પ્રેમથી વાત કરે ને એનો ઘોઘાટો એટલો છે ને એટલે પપ્પાને એવું લાગે કે ઝઘડે છે, એટલે પપ્પા ચાલુ કરે ને એટલે પાછી મમ્મી ચાલુ કરે. એમાં જ હું કંટાળી. શ્રેયુ સાચું કહેજે, તારા મમ્મી પપ્પા ઝઘડતા હતા ત્યારે તું જ અંદર ગઈ હતી ને બચાવવા માટે કે તમે ઝઘડો નહીં, તમે આમ ન કરો. બેટા બે હાથ વગર તાળી પડે એ મને કહેતો. પડે એ ન પડે બેટા, બેવનો વાંક હોય. એ ગાલ ઉપર પડે, એ ગાલ ઉપર પડે ને એ તમાચો કહેવાય. આ તાળીયું ન કહેવાય, આ થપાટ કહેવાય, થપાટ. એટલે છે ને બેવના વાંક વગર કાંઈ ન થાય. અને બસ તું સુધર ને પછી બધું સુધરેલું જ છે, પછી હું જોઈ લઈશ. હેલ હું જાઉં છું હવે, ઘાટા ન પાડતી બસ. જોયું આ તારી બા તારા બાપાના જ પક્ષમાં રહી છેલ્લે તો. મમ્મી તને આટલું કહ્યું તોય. તો શું? મમ્મી હા કાકાનું ને સ્વીટુ માસીનું હું મને લાગે છે એ બંનેનું તો ચક્કર જ હશે. બિચારી પેલી કિંજલનું શું થશે? બેન જ બેનનું ઘર ભાગશે એવું તો નહીં થાય ને? મને શું ખબર મમ્મી. જા ઊભી રહું, કાકાને પૂછી આવું. જ્યાં પૂછ્યા બે પૂછાતું હશે. જબરું છોકરું મળ્યું છે. એક વાત કહું? હા બોલ ને. ઘણા દિવસથી મારું ધ્યાન છે આ સ્વીટી આવી છે ને ત્યારથી ઓલા બેવ જણા ભમરાની જેમ એની આગળ પાછળ ફરે છે. એવું કાંઈ ન હોય, તને લાગે એવું. મહેમાન કહેવાય એટલે સાચવતા હોય બે. એ મને ન ખબર પડતી હોય? મહેમાન હોય, મહેમાન કહેવાતા હોય અને એને હાચવતા હોય એ, અને બીજી રીતે એને હાચવતા હોય એ હવે આ ઘરડી આંખે ખબર ન પડે? તો સ્વીટીને બોલાવી અને જે હોય પૂછી લે ને એટલે ખબર પડે. બરાબર છે.
અરે સ્વીટી, સ્વીટી. હા આંટી, તમે મને બોલાવી આંટી? હા, બેસ તો બેટા. બોલો. પૂછ્યું. એક વાત પૂછું? જરાક ખરાબ નહીં લગાવતી, પણ તારા દિલમાં જે પણ કાંઈ હોય ને એની ચોખવટ કરી દેજે, હો ને? ઠીક છે. બેટા, તું જ્યારથી આ ઘરમાં આવી છે અને તારે ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે અને બધે જવાનું હોય તો આ ઋત્વિક તને બહુ બધો સપોર્ટ કરે છે. તો સાચું બોલજે, ઋત્વિક માટે તારા મનમાં કાંઈ કોઈ ફિલિંગ છે? ના આંટી, એવું તો કશું જ નથી. તો પછી બહાર ફરવા જવામાં તને ઇન્ટરેસ્ટ છે, તું પડી ગઈ તો એણે તને પકડી લીધી અને એ કઈ રીતે પકડી એ મને તો ખબર જ છે. અને તને ખબર હોય તો પછી ભાવેશે આવ્યો હતો અને ભાવેશે તો તને પાછું એમે પૂછ્યું હતું કે બતાવતો તું કેવી રીતે પડી હતી અને તને પકડીને બતાવેલી. આ બધી વાત સાચી છે? પહેલાં એ કે. હા, એ તો હું બસ પડી હતી એટલે મને જીજુએ પકડી લીધી તો. હા, બાકી તારા મનમાં એ બેવ માટે કોઈ ફિલિંગ નથી ને? આંટી, હવે એ બંને સામેથી જ મારા તરફ આકર્ષિત થાય તો પછી એમાં મારો શું વાંક? એટલે વન સાઈડ તો છે જ. અને હું તમને એ જ તો કહેવા જઈ રહી હતી કે આ આવી છે ને ત્યારથી આપણા બે છોકરાઓની નજર અને લખાણ બેવ બદલાઈ ગયા છે. તો પણ હવે એક કામ કરીએ, આ સ્વીટીને જરા ઘરે મોકલી દઈએ ને. બસ જો મારા મનની વાત તમે લઈ લીધી. બેટા સ્વીટી, જો આપણે નોકરી કરવી હોય ને બેટા તો આપણી લાયકાત પ્રમાણે તો આપણને બધે મળી જ જાય. અને જો તું હજી કુંવારી છો, આ બેવ તો પરણેલા છે, એટલે તું છે ને જ્યાં રહી છે ને ત્યાં જ તું હવે એપ્લાય કર અને ત્યાં તને નોકરી મળી જ જશે બેટા. નકામું આપણે લીધે કોઈના ઘર ભાંગે એ ન સારું કહેવાય ને. અને બેટા, તારી બહેનનું જ ઘર ભાંગે, તું વિચાર તો કર. એના જીવનમાં તું દુઃખ ઉત્પન્ન કરે એ સારું કહેવાય? એના કરતાં તું તારી વ્યવસ્થા કરી લે. પરંતુ અહીંયા હું ઘણી આશા અને ઉમ્મીદ સાથે આવી હતી અને મને સુરત સિટી એટલું ગમે છે કે મારે અહીંયા જોબ ફાઇનલ કરીને જ જવું હતું. બરાબર છે, પણ બેટા પરિસ્થિતિ જેવી ઉપસ્થિત થઈ છે તો શું કરીએ? આ ઘરના જ લોકો ની નજર આવી રહી છે તો પછી તું નોકરી કરવા જઈશ તો ત્યાં બધા કેવા હશે, આજુબાજુવાળા શું થશે એ તો આપણે વિચારીને જ હલી જઈએ. એટલે બેટા આપણે જ્યાં મમ્મી પપ્પા સાથે રહેતા હોઈએ ને ત્યાં સેફ તો ખરા. જા બેટા, તું તારો સામાન બેગ તૈયાર કરી અને નીચે આવ. હું તને બસ સ્ટોપ સુધી મૂકી જાઉં છું. હા, અને ટિકિટે કરાવી દેજો. હો, ઠીક છે આંટી, હું મારો સામાન લઈને જાઉં છું. હા. જો આને ખબર તો પડે જ છે કે ઓલા લોકો એની સાથે એટ્રેક્ટ થયા હતા, પણ કુંવારી બેન અને એને દીકરી- બિચારીને અહીંયા રહેવું છે એટલે ઈ એટલે એ શું કરે? શરમની મારી સહન કરે છે. હા. હવે આપણે બોલાવીએ આને. બોલાવો ને તમે. ભાવેશ, ભાવેશ, અહીંયા આવ. ઋત્વિક. હા, શું થયું? બધો નહીં. બેસો. તમે બે આ શું ધંધા ચાલુ કર્યા છે? કઈ નહીં બાપુજી, ધંધો તો પહેલેથી નો જ કરું છું. હા, હું પણ કરું જ છું. એ જ છે. ઋત્વિક, તમે બંને દૂધ પીતા છોકરાઓ નથી. તમારા બાપુજી જે કહે છે ને એ તમે સારી રીતે સમજી શકો છો. આંખ આડા કાન ન કરો. તમારે કારણે એક ઉમ્મીદ અને આશા લઈને જે આપણે ઘરે આવી હતી ને એ છોકરીના ઘરે પાછી જાય છે આજે. ખબર છે તમને બેને? કોની વાત કરો તમે? સ્વીટી, કેમ પપ્પા, હું છું? હજી અજાણું થાય છે. અમને કઈ ખબર જ નથી. ક્યાંથી ખબર હોય તમારા લખણની તમને? હા, એને સુરત ફેરવવા નીકળ્યો હતો અને તું એ કેમ પડી, શું પડી, કેવી રીતે પડી એ પોઝ આપવામાં પડ્યો હતો. શરમ ન આવી? અરે બા, એવું નહોતું, પણ ઈ બિચારીને વાગ્યું હતું કે નહોતું વાગ્યું હું પૂછતો હતો. બસ બસ બસ. અને હું તો એને ઇન્ટરવ્યૂ માટે લઈ જવાનો. એ અમને નથી હવે ખબર. બધું છે ને ગોળ ગોળ વાતો રહેવા દો. એણે ભૂલ સ્વીકારી છે
અને એણે તમારો પણ આરોપ મૂક્યો છે કે એ બેઉ મારી પાછળ આકર્ષિત થયા છે. બાપુજી આ ખોટું છે. બસ તમારા ફૂલ બસ! ઉપર આરોપ કેમ લગાડે? એમને એમ ગોવા જવાનું તારું કેન્સલ નથી થયું. તારી બૈરીએ તને સારી રીતે ઓળખે છે કે તું કેવો છે. અત્યારે એનો સામાન લઈને હમણાં નીચે આવે છે અને એને મૂકવા જાઉં છું. અરે બાપુજી આવું નહીં કરો. એક તો એક ઉમેદ લઈને આવી છે. બિચારીને અહીંયા જોબ કરવાની છે. તમે જ નો રહેવા દીધી બિચારીને. અમે તો રહેવાય દેવી, તમે ના પાડો તો. તમારા લખણ ના પાડે છે. તું રહેવા દે ને. આ બે ભૂત જેવા છે ને, કોઈની વાત નહીં માને અને પોતાની ભૂલ તો નહીં સ્વીકારે. મેં મારો સામાન પેક કરી લીધો છે, હવે હું જાઉં છું. ચાલો હું મૂકી જાઉં ના હું મૂકી જાઉં. અરે પણ મારે જો ટાઈમ થયો, મારે સ્ટેશન પાસે જવાનું હું છે. મોટો છું, હું મૂકી જાઉં. હલો હું બેગ લઈ લઉં. મોટા ભાઈ અરે જો 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 આ બેગ બેગ મૂકી તો હું લઈ જાઉં. હું લઈ જાઉં. કઈ બેગ લઈને ચાલો જાઓ? આપણે જઈએ, બરાબર? ઉમા પાછા આવો. એ આમ આવો. હખણા મરો. ખબર નહીં ક્યાં મૂકવા જવું છે. ઊભી રે સ્વીટી, ઊભી રે. અમને આ બંને વાંદરાઓના લખણ છે ને ખબર જ છે. અને બીજી વાત, આ તો અમારા લખણવંતા છે. એ પાછા આવો. બેટા ઊભી રે, ઊભી રે. આવો બેટા. અને સ્વીટી, હું તારી લાઈફ બનાવવા માટે તને અહીંયા લઈને આવી હતી, નહીં કે અમારું ઘર ઉજાડવા માટે. કિંજલ, એમાં આ બિચારીનો શું વાંક છે? એ તો નિર્દોષ છે. એ આપણા 2 રૂપિયા જ ખોટા છે. હા, આ બંને સિક્કા છે ને ખોટા છે. ના બજારમાં ચાલે ના ઘરમાં. નહીં ઘર માલવી જ છે. એ તમારે ડાચું બંધ રાખો. તમને એટલે જ ગોવા નથી જવા દીધા. નહીં તો તૈયાર છે ને તમે કઈ કાળા કામ કરીને આવત. હું એટલે જ પાછો આવ્યો સ્ટેશનેથી તારા માટે. તમારા કાકો સ્ટેશન નતા ગયા, એને એરપોર્ટ કહેવાય. શટ અપ! બસ હવે તમારે કોઈને મૂકવા આવવાની જરૂર નથી. અંકલ, હું મારી જાતે જ ટિકિટ લઈને બેસી જઈશ. હવે મને કોઈ પર પણ ભરોસો નથી. હવે હું એકલી જ જતી રહીશ. અરે પણ એકલા કેમ જાઓ તમે? એ હા, બહુ ચિંતા છે નહીં? સીટી જા. થેન્ક ગોડ, વોટ અ ફેમિલી. આવજો હો. હા, એને ઘર સુધી મૂક્યા નજરથી. મને ક્યાં મૂકવા જવાનું કીધું તે તો મૂક્યા લે મૂક્યા. જો હખણા ઉભા રહ્યો, હખણા ઉભા રહ્યો. આ તારા બાપામાં કઈ અક્કલ નથી. શ્રેયા સમજાવ ને તાર એક પપ્પા. રીતે એમ કે મૂક્યા અને એક રીતે મને જવા ન દે. ચાલો, મને થોડુંક માથું દુખે છે તો હું આરામ કરી આવું. હા હા, હવે તો તમારું માથું તમારે ઉતારવું જ પડશે નહીં ઋત્વિકભાઈ? કારણ કે હવે તમારું માથું જે દબાવી આપતી હતી તમારા. હા હે ઋતિક, મેં તને આવો નતો સમજો. હા, તમે તો બહુ સીધા છો. હવે ચાલો, હવે બધું પડતું મૂકો અને બા આપણે કામે વળગો. હાલો. મમ્મી, કાકી એ તો સ્વીટી માસી ગયા ને એટલે કાકાનું માથું ચડ્યું. હા, મારું કઈ દુખે જ નહીં આવી રીતના માથું. હા, તમારું તો ખાલી ગળું દુખે. હું દબાવું ને એની જ તું વાત આને છે. લેતી જા. જા. તું આને લેતી જા. હાલો લખન, હાલો. હે ભગવાન. હાશ,